નમસ્કાર મિત્રો, તો એક્ઝામ ઓરેકલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે જીપીએસસી માટેની સિરિયસ તૈયારી કરતા હોય તો આજનો વિડીયો તમારા માટે છે. આજે આપણે ડેલી 50 ટફ એમસીક્યુઝ પ્રી પ્લસ મેન્સ લેવલ કોન્સેપ્ટ આધારિત પ્રશ્નો વિચાર વગર જવાબ ન આપશો. દરેક પ્રશ્નમાં લોજિક અને ડેપ્થ છે. તો ચાલો તમારી તૈયારી ખરેખર ક્યાં ઊભી છે એ ચેક કરીએ. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 1ની શરૂઆત કરીએ. બરાબર, એશિયન ટાઈમનો ક્વેશ્ચન છે. નીચેના પૈકી કયો નિષ્કર્ષ રુદ્રવેદિક સમાજ વિશે ખોટો લાગે છે પરંતુ પ્રથમ નજરે સાચો ગણાય છે? મતલબ આમ જોવા જઈએ તો આપણને જવાબ સાચો લાગે છે પરંતુ એ જવાબ ખોટો છે. ઓપ્શન જોઈએ આપણે. એ, દાસ અને દસ્યુ વચ્ચે ભેદ હતો, તો કે હા, દાસ અને દસ્યુ વચ્ચે વખતે ભેદ હતો. ઓપ્શન બી જોઈએ તો રાજન સર્વસમાન શક્તિમાન શાસક હતો. ના, એ વસ્તુમાં ક્વેરી છે, કદાચ જવાબ બી હોઈ શકે. ઓપ્શન નંબર સી વિશે સમજીએ. સભા અને સમિતિ રાજકીય સંસ્થાઓ હતી? હા, હતી. ઓપ્શન ડી, પશુપાલન મુખ્ય આર્થિક આધાર હતો? હા, એ વખતે પશુપાલન પર જ લોકો પોતાનું જીવન નિર્ભર કરતા હતા. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ છે. હવે એની આપણે સમજૂતી સમજીએ. ઓપ્શન નંબર બી સાચો જવાબ છે. કોનો સાચો જવાબ પડ્યો? કોઈનો સાચો પડ્યો ખરો જવાબ? મને કોમેન્ટમાં જણાવજો ખરા. ઓકે, હવે વાત કરીએ. ઓપ્શન નંબર બી સમજીએ. કેમ? તો કે રાજન એ વખતે સર્વશક્તિમાન કેમ નહોતો? રાજન કોને કહેવાતું એ વખતે? તો કે સભા અને જે સમિતિ હતી, બરાબર, એના દ્વારા એને નિયુક્ત કરતા હતા. આપણે બધા નિયુક્ત કરતા અને પછી એને નિયંત્રણ કરતા, તેને ઓર્ડર આપતા હતા કે આવી રીતે કામ કરો, આવી રીતે નહીં. તો એના માટે રાજન કોઈ દિવસ સર્વશક્તિમાન હોઈ શકે નહીં. બરાબર. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 2 વિશે. હડપ્પા સંસ્કૃતિમાં નીચેના પૈકી કઈ બાબત સામાજિક અસમાનતાનો સૌથી મજબૂત પુરાવો નથી? પહેલું ઓપ્શન પૂછ્યું છે અસમાનતાનું સૌથી અસમાનતા પૂછી છે એટલે સમાન નથી. મકાનોનું કદ? તો કે હા, ઉપલાની નીચલું ફરક હતો. મહાનગર અને નેગરનો ભેદ? હા, હતો. કબ્રસ્તાનમાં દફનની સામગ્રી બધાની સરખી જ હતી. બરાબર. અને સ્ટાન્ડર્ડાઇઝ ઈંટો તો અસમાનતા હતી ને, ઈંટો તો બધામાં કોમન હતી. એમાં ઈંટો વખતે કોઈ એવો સ્પેસિફિક આપણને આપેલું નથી, એટલે ઈંટો સમાન હતી. એટલે આપણે શું સમજવાનું? સાચો જવાબ આવશે સમાનતા અને કેન્દ્રીય ઈંટો બધાની સરખી જ હતી, એટલે એમાં કોઈ અસમાનતા હતી નહીં. એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ રહેશે. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 3 વિશે. જો આમાંથી કોઈ પણ તમને પ્રશ્નમાં હજી વધારે સમજ ના પડતી હોય તો મને કોમેન્ટમાં જણાવજો. હું તમને એનું વધારે વિસ્તૃત તમને સમજાવવાની કોશિશ કરીશ. બરાબર. પ્રશ્ન નંબર 3. બુદ્ધના પ્રતિયુદ્ધ સમપદ સિદ્ધાંતનો સાચો રાજકીય અર્થઘટન શું થાય છે? બુદ્ધ વિશે પૂછ્યું છે અને શું પૂછ્યું છે? એના સિદ્ધાંત વિશે પૂછ્યું છે. બુદ્ધનો સિદ્ધાંતમાં હંમેશા જે બી સિદ્ધાંતો હોય ને એ હંમેશા ભગવાનને લગતા વળગતા જ હશે. બરાબર, કારણ કે બુદ્ધે ભગવાનને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ઓપ્શન એ, ઈશ્વર સર્વશક્તિમાન છે? હા, સાચું છે. બીજું, આત્મા શાશ્વત છે? હા, સાચું છે. કોઈ પણ દુઃખનું કારણ પરિસ્થિતિઓ પર આધારિત છે? એ થોડું એવું કોઈ લખ્યું નથી, એટલે ઓપ્શન સી કદાચ આપણો સાચો જવાબ હોઈ શકે. ઓપ્શન ડી વિશે જોઈએ. કર્મ સિદ્ધાંત અમાન્ય છે? કર્મનો સિદ્ધાંત અમાન્ય નથી, એ માન્ય છે. બરાબર. સાચો રાજકીય અર્થઘટન? તો કે સી ઓપ્શન. કેમ? વાત કરીએ સાચો ઓપ્શન આપણો સી આવશે. સમજવાની કોશિશ કરીએ આપણે. આ થોડું ટ્રિકી ક્વેશ્ચન છે. બરાબર. એમાં સાયકોલોજીકલી લેવલ મેં મૂક્યું છે. એમાં એવું કેવું છે કે ટ્રેપ માટે કે કારણ હંમેશા કોઈ દિવસ ભગવાન કારણ અને પરિસ્થિતિઓ પર આધાર નથી રાખતો. એટલે કારણ અને પરિસ્થિતિ છે એ ભગવાનને અનુકૂળ કોઈ દિવસ છે નહીં. બરાબર. એ આપણા હાથ પર છે, ઈશ્વરને અનુકૂળ નથી અને કોઈ દિવસ એ સિદ્ધાંતમાં આપ્યું પણ નથી. પ્રશ્ન નંબર 4 વિશે વાત કરીએ. થોડો હાર્ડ લેવલનો ક્વેશ્ચન મૂક્યો છે. ઓકે. પ્રશ્ન નંબર 4માં એવું કેવું છે, મુગલ મનસબદારી પ્રણાલીમાં જાત અને સવાર વચ્ચેનો ભેદ શું દર્શાવે છે? જાત અને સવાર વચ્ચેનો પહેલાં તમને ભેદ ખબર હોવી જોઈએ. બરાબર. ઓપ્શન એ શું છે? ધાર્મિક અને લશ્કરી દરજ્જો. ઓપ્શન બી ધાર્મિક અને લશ્કરી દરજ્જો. તો એ તો જાત અને સવાર વચ્ચેનો ભેદ હશે નહીં, કારણ કે ધાર્મિક અને લશ્કરી દરજ્જો આખી વસ્તુ અલગ છે. બીજું, પગાર અને સૈનિકની જવાબદારી? હા, હોઈ શકે. એનું આગળ આપણે કારણ સમજીએ. સી, જમીન અને કર વ્યવસ્થા. એ કોઈ દિવસ જાત અને સવાર વચ્ચેનો ભેદ
છે નહીં. અને ડી, કેન્દ્ર અને પ્રાંત વચ્ચેનો સંબંધ એ પણ ના હોઈ શકે. જાત અને સવાર એટલે શું? જાતનો મતલબ શું? પહેલાં આપણને જાતનો મતલબ ખબર હોય છે. જાત એટલે વ્યક્તિનો દરજ્જો. વ્યક્તિનો દરજ્જો કોઈ બી હોઈ શકે. રાજા હોઈ શકે છે, રાજન હોઈ શકે છે, સૈનિક હોઈ શકે છે, લુહાર હોઈ શકે છે, કંઈ પણ હોઈ શકે છે. અને સવાર એટલે શું કહેતા? એ વખતે સવાર એટલે આપણી ગુડ મોર્નિંગવાળી સવાર નહીં, તો કે રાખવાના જે ઘોડે સવારો હતા ને, રાખવાના, એને કહેતા ઘોડે સવારો. બરાબર. તો હવે આમાંથી વિચારો તો ઓપ્શન નંબર બી જ આપણને અનુકૂળ લાગે છે. એટલે ઓપ્શન નંબર બી જ આપણો સાચો જવાબ છે. બરાબર. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 5 વિશે. 1857ના વિદ્રોહને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહેવાનું શા માટે ઐતિહાસિક રીતે વિવાદાસ્પદ છે? તો તે ફક્ત સૈનિકોનો વિદ્રોહ હતો. સાચી વાત છે. તેમાં રાષ્ટ્રીય વિચારધારા નહોતી. હા. તેનો વ્યાપ સમગ્ર ભારતમાં સમાન ન હતો. હા. તો ઉપરોક્ત હતું તો વિવાદાસ્પદ છે. ચર્ચામાં શું આવ્યું હતું? ઇતિહાસમાં એવું પૂછ્યું છે. આપણને પૂછ્યું ઐતિહાસિક રીતે વિવાદાસ્પદ છે, તો એનો જવાબ શું છે? સાચો ડી. કેમ કે હા, બધું જ વસ્તુ વખતે ચર્ચામાં ચાલતું હતું. પ્રશ્ન નંબર એ અને આર રિલેટેડ ક્વેશ્ચન છે. નીચેના પૈકી ઘટનાઓનો સાચો ક્રમ પસંદ કરો. પુણેનો કરાર ક્યારે થયું હતું? લખનૌ કરાર, ભારત છોડો આંદોલન, ક્રિપ્સ મિશન. સાચું શું હતું? તો કે 1916. ક્રમ આપણે યાદ રાખીએ તો તમને કહું તો પહેલાં 1916માં શું થયું હતું? પછી 1932, પછી 1942 માર્ચમાં થયું હતું, અને પછી સેમ 1942 એઝ ઇટ ઇઝ અહીંયા અને ઓગસ્ટમાં થયું હતું. બરાબર. તો વાત કરીએ તો કે 1916માં થયું હતું લખનૌ કરાર. એટલે શું આવ્યું? ઓપ્શન 2. બરાબર. 2 કોનામાં છે જોવાનું. પછી 1932માં શું થયું હતું? તો કે પુણેનો કરાર. લખનૌ પછી એ લોકો પુણેમાં આવ્યા હતા. પુણેનો કરાર ઓપ્શન નંબર 2 બનશે. એમાં જવાબ છે ઓપ્શન એ. એટલે ઓપ્શન એ સાચો જવાબ છે. આપણે ગણી લીધું, પરંતુ આગળ વધારે વસ્તુ વચ્ચે. પછી 1945માં શું થયું? તો એ વખતે થયું હતું ક્રિપ્સ મિશન. એટલે ઓપ્શન 4. પછી રહી ગયું ઓપ્શન 3. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. ક્રમ યાદ રાખીએ તો 2, 1, 4, 3 આપણો આ સાચો ક્રમ થઈ રહ્યો છે. બરાબર. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 7 વિશે. ડ્રેઇન ઓફ વેલ્થ સિદ્ધાંતનો સર્વપ્રથમ વૈજ્ઞાનિક રીતે રજૂ કોણે કર્યો છે? ડ્રેઇન ઓફ વેલ્થ. બરાબર. ઓપ્શન એ દાદાભાઈ નવરોજી, ઓપ્શન બી આરસી દત્ત, ઓપ્શન સી મહાદેવ ગોવિંદ રાનડે, ઓપ્શન ડી ગોપાલ કૃષ્ણ ગોખલે. તો જે આરસી દત્ત છે એમને બધી વસ્તુ કેવું કર્યું હતું? વિસ્તૃતમાં બધું કીધું હતું. અને નરોજની જે છે, બરાબર, નરોજી એ તો પાયોનીર માટે હતા. એટલે જવાબ શું સાચો આવશે આપણો? દાદાભાઈ નવરોજીએ પ્રથમ વૈજ્ઞાનિકમાં આપ્યું હતો ડ્રેઇન ઓફ વેલ્થ. બરાબર. એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 8 વિશે. નીચેના પૈકી કયો તત્વ હડપ્પા સંસ્કૃતિ અને બ્રિટિશ શાસન બંનેમાં સામાન્ય નથી, કોમન નથી, મતલબ અનકોમન વસ્તુ પૂછી છે? પહેલું કેન્દ્રીય આયોજન, બીજું કર વ્યવસ્થા, ત્રીજું લેખિત કાયદા અને ચોથું શહેરીકરણ. એ વખતે કેન્દ્રીય આયોજન બંનેમાં અલગ અલગ હતું. બરાબર. કર વ્યવસ્થા અલગ અલગ હતી એ વખતે. પણ લેખિત કાયદાનો આપણને હડપ્પા સંસ્કૃતિમાં કોઈ પુરાવો નથી મળ્યો. એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. કારણ કે હડપ્પાના કોઈ બહુ એવા સાક્ષાત આપણને પુરાવા નથી મળી રહ્યા. બરાબર. લેખિત કાયદાનો કોઈ પુરાવો નથી. એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ રહેશે. પ્રશ્ન નંબર 9. કયા નિવેદન સાચા છે? એ અને આરનો ક્વેશ્ચન છે. અશોક ધમ્મ નીતિ રાજકીય એકીકરણ માટે હતી. ધમ્મ સંપૂર્ણપણે બૌદ્ધ ધર્મ સમાન હતો.
તો પહેલાં એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ધમ્મ શેના માટે છે અને બૌદ્ધ શેના માટે. તમને એ વસ્તુ ખબર પડી જાય ને તો એ વસ્તુનો તમે જવાબ નીકાળી શકો. તો આપણે વાત કરીએ ઓપ્શનો અત્યારે જોતા નથી. ધમ્મ એટલે શું કહેવાય? ધમ્મ એટલે નૈતિક કોડ. જેવી રીતે આપણા લાઈફમાં બધા ગોલ હોય એવી રીતે નૈતિક કોડ, બરાબર. અને બૌદ્ધ છે એ ધર્મ એ વખતે નહોતો, ધર્મ નહીં, બરાબર. કારણ કે ધમ્મ છે એ નૈતિક કોડ છે, બૌદ્ધ ધર્મ નહીં. એટલે આમાંથી શું સાચો જવાબ આવશે? અશોક ધમ્મ નીતિ માટે રાજકારણ એકત્રીકરણ માટે હતી. હા, કેમ તો કે ધમ્મ નીતિ પૂછ્યું, નૈતિકતા એને બતાવી હતી રાજ્યને બધાને એકત્રિત કરવા માટે. અને ધમ્મ સંપૂર્ણપણે બૌદ્ધનો સમાન હતો ના, એવું તો કંઈ છે નહીં. એટલે પહેલું ને બીજું આપણે સમજી લીધું, બરાબર. એટલે સાચો જવાબ શું છે આપણો? એ સાચો જવાબ છે. ઓપ્શન નંબર એ, માત્ર એ જ સાચું છે, બરાબર. હવે આપણે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 10 વિશે. ભારતીય રાષ્ટ્રીયવાદનો વિકાસ શરૂઆતમાં મર્યાદિત શા માટે રહ્યો? ભારતના રાષ્ટ્રનો વિકાસ પહેલાં શા માટે મર્યાદિત રહ્યો, મતલબ એક લિમિટેડ પોર્શનમાં રહ્યો? તો પહેલું ઓપ્શન છે સામાજિક વિભાજન, બીજું છે શિક્ષિત વર્ગ સુધી સીમિત, સી ઓપ્શન છે આર્થિક ચેતનનો અભાવ, અને ઓપ્શન ડી છે ઉપરોક્ત બધું. તો સામાજિક વિકાસમાં હા, સામાજિક વિભાજન હતું. કોઈ રૂઢિચુડ આમ માનતા હતા, કોઈ અલગ માંગતા હતા, બરાબર. એટલે એ વખતે તો જૂના સમયથી ચાલી આવતું હતું સામાજિક વિભાજન, બરાબર. આપણે ભાગલા પાડી લીધેલા હતા. શિક્ષિત વર્ગ સુધી સીમિત, હા, અમુક વસ્તુ શિક્ષિત વર્ગ સુધી સીમિત હતી, બરાબર. અને ડી સી ઓપ્શન છે આર્થિક ચેતનાનો અભાવ, હા એ પણ સાચું છે. તો ઉપરોક્ત ત્રણેય બધા સાચા છે. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. ઉપરોક્ત બધું માટે મર્યાદિત રહ્યો હતો, બરાબર. હવે વાત કરીએ આગળના પ્રશ્ન નંબર 11 વિશે. પ્રશ્ન નંબર 11. ઋતુર્વેદિક સમાજમાં નીચેનામાંથી કયું તત્વ રાજ્યના અસ્તિત્વને નકારે છે? રાજ્યનું અસ્તિત્વ છે નહીં, એ નકારે છે, બરાબર. પહેલું છે બલિ પ્રથા, બી ઓપ્શન છે સભા સમિતિ, સી ઓપ્શન છે સ્થાયી સૈન્યનો અભાવ, ડી ઓપ્શન છે ગો સંપત્તિ. આમાં આપણને જવાબ છે ને બહુ વિચારવા જેવી નથી. ઋતુર્વેદિક સમાજમાં તો કે હા, બલિ પ્રથા એ વખતે હતું થોડું ઘણું, સભા સમિતિઓ હતી, સ્થાયી સૈન્યનો અભાવ એ વસ્તુ આપણે વિચારવામાં આવે નહીં, અને ગૌ સંપત્તિ તો કે હતી. તો રાજ્યમાં જે સૈનિક જરૂરી છે એવું ઋતુર્વેદિક સમાજમાં લખ્યું નહોતું. એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 12 વિશે વાત કરીએ. મૌર્ય વહીવટમાં સમાહર્તાનું મુખ્ય કાર્ય શું હતું? ન્યાય વ્યવસ્થા, સૈન્ય નિયંત્રણ, કર વસૂલાત કે ધાર્મિક કાર્ય? મૌર્ય વહીવટમાં સમાહર્તાનું મુખ્ય કાર્ય પૂછ્યું છે. તો ન્યાય વ્યવસ્થા એ વખતે હતી, હા હતી. સૈન્યનું નિયંત્રણ થતું હતું, તો કે હા. કર વસૂલાત, હા, કર વસૂલાત હતું મુખ્ય કાર્ય એ વખતેનું, બરાબર. અને ધાર્મિક કાર્ય તો એ વખતે એટલું બધું હતું નહીં, બરાબર. એટલે સવાલ આપણો શું છે? ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 13 વિશે વાત કરીએ. ગુપ્ત યુગને સોનાનો યુગ કહેવાય છે, પરંતુ કયો પુરાવો આ દાવાને સંદિગ્ધ બનાવે છે? ઓપ્શન એ સોનાના સિક્કા, ઓપ્શન બી જમીન પ્રથા, ઓપ્શન સી સાહિત્ય વિકાસ, ઓપ્શન ડી વેપાર માંગો. ગુપ્ત યુગને સોનાનો યુગ કહેવાય છે, ખબર છે, પરંતુ કયો દાવો છે કે જે આપણને પુરાવો મળે છે કે એમને સોનાનો યુગ કહેવામાં આવતું હતું? તો કે જમીનદાન કેમ આપવામાં આવતું? સોનાના સિક્કા હતા, બરાબર. એ વખતે સોનાના સિક્કા પરથી કહી શકીએ નહીં આપણે સોનાનો યુગ છે. અને સંગીત બનાવે છે, બરાબર. તો એ વખતે શું હતું? સૌથી જવાબ સાચો આપશે બી. કેમ? કારણ કે એ વખતે રાજ્યની આવકમાં ઘટાડો હતો. તો સોનાના સિક્કા તમે એટલું નથી, રાજ્યની આવક ઘટાડો થતો હતો એટલે પહેલાં લોકો શું કરતા હતા? જમીન દાન પણ આપતા હતા. સંગીત બનાવે છે પૂછ્યું છે પુરાવામાં, દાવાને સંગીત બનાવે છે. એટલે લોકો જમીનો પોતાની આપી દેતા હતા, અને જમીનદારની પ્રથા એ વખતે ચાલતી હતી, બરાબર. પૈસા તો શેના માટે? વેચણી માટે હતા, બરાબર. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 14 વિશે. અકબરે સુલહ-એ-કુલ નીતિ શા માટે અપનાવી? ઇસ્લામિક રાજ્ય સ્થાપવા, રાજકીય સ્થિરતા માટે,
ધાર્મિક પ્રચાર માટે, ડી હિન્દુઓને પ્રભાવિત કરવા. તો અકબરે સુલેહ કિલ્લી નીતિ બનાવી હતી પ્યોર પોલિટિશિયન વિઝડમ માટે, મતલબ રાજકીય સ્થિરતા માટે બનાવી હતી. આના માટે બહુ સમજવાની એવી જરૂર નથી આપણે. એટલે એમને શું કહ્યું હતું, રાજ્ય બધું એક સ્થિર થઈ જાય એના માટે બનાવ્યું હતું. એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 15, નીચેનામાંથી કયો સંત નિર્ગુણ ભક્તિ સાથે જોડાયેલો નથી? ઓપ્શન એ કબીર, ઓપ્શન બી રવિદાસ, ઓપ્શન સી તુલસીદાસ, ઓપ્શન ડી નાનક. તો કે તુલસીદાસ છે, આમાં જવાબ સી સાચો આવશે, કારણ કે આમાં આગળ વધારે ચર્ચા નથી કરવી આપણે. ઓપ્શન નંબર સી તુલસીદાસ કેમ કે તુલસીદાસ છે હંમેશા સગુણ ભક્તિ સાથે જોડાયા હતા. એમની ભક્તિ કેવી હતી? સગુણ હતી, બરાબર, એટલા માટે. અને બીજા બધાની ભક્તિ બરાબર નિર્ગુણ ભક્તિ હતી, અરે સગુણ હતી સીધી. ઓકે, ચલો પ્રશ્ન નંબર 16 વિશે વાત કરીએ. ભારતના પ્રથમ બંધારણના સુધારાનો મુખ્ય હેતુ શું હતો? એ પ્રાંતિક સ્વતંત્રતા, બી રાજકીય પ્રતિનિધિત્વ, સી સત્તા વિભાજન, ડી બ્રિટિશ નિયંત્રણો મજબૂત કરવું. ઓપ્શન કયું સાચું આવશે? ભારતના બંધારણનો સુધારો, તો કે બ્રિટિશ નિયંત્રણ આપણે મજબૂત કરવાનું હતું. જવાબ ડી સાચો આવશે. એનું હવે કારણ આપણે વાત કરીએ તો 1919માં એક્ટ આવ્યો હતો, ખબર છે? કંટ્રોલ ડિસ્કસ રિફોર્મનો એક કાયદો આવ્યો હતો, એટલે એમને પછી ચેન્જ કર્યું હતું કે બ્રિટિશ નિયંત્રણને આપણે મજબૂત કરવું છે, બરાબર. પ્રશ્ન નંબર 17 વિશે વાત કરીએ. પરમનન્ટ સેટલમેન્ટનો સૌથી લાંબાનો ગાળોનો પ્રભાવ શું રહ્યો? ખેડૂત સમૃદ્ધિ, ઓપ્શન બી કૃષિ ઉત્પાદન વધારો, ઓપ્શન સી જમીનદાર વર્ગનો ઉદ્ભવ, ઓપ્શન ડી ઔદ્યોગિક વિકાસ. શું સાચો જવાબ હશે? પરમનન્ટ સેટલમેન્ટ થયું ને તો સૌથી વધારે ફાયદો કોને થયો? તો કે જમીનદાર વર્ગનો ઉદ્ભવ જે છે આવ્યો ને એમને સૌથી વધારે ફાયદો થયો, બરાબર. પ્રશ્ન નંબર 18 વિશે વાત કરી. હોમ રૂલ મુવમેન્ટ નિષ્ફળ થવાનું મુખ્ય કારણ શું હતું? બ્રિટિશ દમન, ગ્રામીણ સમર્થનનો અભાવ, સી હિંસક માર્ગ, ડી ધાર્મિક વિભાજન. તો આમાં શું આવશે? ગ્રામીણ સમર્થનનો અભાવ. ગ્રામીણ લોકો સમર્થન માટે અભાવ કરતા હતા. પ્યોર એલાઇટ મુવમેન્ટ નહોતી એ વખતે, બરાબર. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 19 વિશે. હિન્દ સ્વરાજ પુસ્તકનો મુખ્ય તર્ક શું છે? સંપૂર્ણ સ્વરાજ, બી આધુનિકતાનો વિરોધ, સી હિંસાત્મક ક્રાંતિ, ડી પશ્ચિમી શિક્ષણ. તો આનો શું હતું? હિંસક સ્વરાજનો પુસ્તકનો હેતુ હતો આધ્યાત્મિકતાનો વિરોધ. એના માટે બહુ એવું સ્પેસિફિક કરવાની જરૂર નથી, બરાબર. હવે પ્રશ્ન નંબર 20 વિશે વાત કરીએ. ભારતીય ઇતિહાસ લેખનમાં ઉપનિવેશવાદી દ્રષ્ટિકોણનો મુખ્ય ખતરો શું હતો? તથ્ય ભૂલો, ભારતીય સંસ્કૃતિનું અપમાન, ઇતિહાસના શાસનને સાધન બનાવવાનું કે ભાષાકીય સમસ્યા. પૂછ્યું શું છે? ઇતિહાસના લેખનમાં ઉપનિવેશવાદીનો દ્રષ્ટિકોણનો મુખ્ય ખતરો શું હતો? આગળ ફ્યુચર વાઇઝ જોવા જઈએ તો શું ખતરો હતો? તો કે ઇતિહાસના જે સાધન છે શાસન અને સંસાધન સાધનો બનાવવાના. ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 21 વિશે વાત કરીએ. ઉપનિષદોમાં અવિદ્યાનો ત્યાગ કયા અર્થમાં લેવામાં આવે છે? એ વૈદિક કર્મકાંડનો ત્યાગ, બી બ્રાહ્મણ વર્ગનો વિરોધ, સી સંસારનો સંપૂર્ણ ત્યાગ, ડી દેવતાઓની પૂજાઓનો ઇનકાર. ઉપનિષદોમાં અવિદ્યાનો ત્યાગ. તો અવિદ્યા એટલે શું થાય? કર્મકાંડ, બરાબર. અવિદ્યા એટલે કર્મકાંડ. કર્મકાંડને આપણે ઇગ્નોર કરી શકીએ નહીં, એટલે કર્મકાંડ રિલેટેડ ક્યાં જવાબ આપ્યો છે? તો ઓપ્શન નંબર એ આપણો સાચો છે, કારણ કે ઓપ્શનમાં જ લખ્યું છે વૈદિક કર્મકાંડનો ત્યાગ, બરાબર. પ્રશ્ન નંબર 22 વિશે વાત કરીએ. બુદ્ધના મધ્યમ માર્ગનો સૌથી યોગ્ય તાપત્ય શું છે? એ વૈભવ અને ત્યાગ વચ્ચે સંતુલન, બી હિન્દુ અને જૈન વિચાર વચ્ચે સમન્વય, ઓપ્શન સી નૈતિક અને આધ્યાત્મિક શિસ્ત, ઓપ્શન ડી સંન્યાસ અને ગૃહસ્થ જીવન વચ્ચે વિકલ્પ. બુદ્ધના મધ્યમ માર્ગ વચ્ચેનો રસ્તો શું હતો? બરાબર. તો હિન્દુ અને જૈન વિચાર, વૈભવ અને ત્યાગ વચ્ચે સંતુલન. વૈભવ અને ત્યાગ વચ્ચે સંતુલન તો બુદ્ધમાં કોઈ દિવસ લખ્યું હતું નહીં, બરાબર. તાપત્ય. હિન્દુ અને જૈન વિચાર વચ્ચે સમન્વય, નૈતિક આધ્યાત્મિક શિસ્ત, સંન્યાસ અને ગૃહસ્થ જીવન વચ્ચે વિકલ્પ.
એ પણ એવું કંઈ સ્પેસિફિક આપણને કીધું નહોતું, બરાબર. પણ સાચો જવાબ શું છે? વૈભવ અને ત્યાગ વચ્ચે સંતુલન કોઈ દિવસ આ દાંપત્યમાં હોય નહીં. એટલે મધ્યમ માર્ગ શું હોય તો કે વૈભવ અને ત્યાગ વચ્ચે સંતુલન કરવું, એ ઓપ્શનમાં જવાબ. તમને ફરી સમજાવું. બુધના મધ્ય માર્ગનો સૌથી યોગ્ય દાંપત્ય તારણ શું હતું? તારણ એવું પૂછ્યું છે, બરાબર. તો હિન્દુ ને જૈન વિચાર, એ વખતે હિન્દુ જૈન વિચારનું કોઈ એવું સમન્વય પ્રાપ્ત આપણને એવું કીધું નથી બુકમાં, બરાબર. બીજું, નૈતિક અને આધ્યાત્મિક શિસ્ત, એવું પણ હતું નહીં. સંન્યાસ અને ગૃહસ્થ જીવન વચ્ચેનો વિકલ્પ, એવું તો કોઈ દિવસ એમને કારણ આપ્યું નહીં કે તમારે કમ્પલસરી સંન્યાસ લેવું પડશે, કમ્પલસરી ગૃહસ્થ જીવન લેવું પડશે, એવું તો કોઈ વિકલ્પ હતો નહીં. તો વૈભવ અને ત્યાગ વચ્ચે સંતુલન વચન, એવું ઓપ્શન સાચો તારણ નીકળે છે, બરાબર. મધ્યમ માર્ગમાં જેનાથી થઈ શકે એ લોકો સંન્યાસ લો, વૈભવ લો, એ તમારા પર ચોઈસ પર છોડી દીધું, બરાબર. પ્રશ્ન નંબર 23 વિશે વાત કરીએ. કૌટિલ્ય અનુસાર રાજ્યનું અંતિમ લક્ષણ શું હતું? એ ધર્મ, બી અર્થ, સી કામ, ડી પ્રજાસુખ. કૌટિલ્ય અનુસાર શું હતું? કૌટિલ્ય હંમેશા પ્રજાનું સુખ જ જોતા હતા. આમાં જોવું ના પડે, પ્રજાનું સુખ એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતું, બરાબર. ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 24 વિશે વાત કરીએ. ગુપ્તકાળમાં વિકેન્દ્રીકરણનો સૌથી મજબૂત પુરાવો કયો છે? એ સમ્રાટની સત્તા, બી સામંતોની હાજરી, સી નગરપાલિકા, ડી સૈન્ય વિસ્તરણ. ગુપ્તકાળ વિકેન્દ્રીકરણનો મજબૂત પુરાવો પૂછ્યું છે. તો હંમેશામાં સમ્રાટની સત્તા, ના, એવું કોઈ મજબૂત પુરાવો નહોતો. સામંતોની હાજરી, હા, સામંતોની હાજરી જવાબમાં હોઈ શકે. નગરપાલિકા અને સૈન્ય વિસ્તરણ, એ પણ કોઈ મજબૂત પુરાવો નથી. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. કારણ કે જે રૂટ છે અહીંયાથી જ ચાલુ થયો હતો. સામંતોની હાજરી ભરાઈ પછી જ આગળ બધા વસ્તુઓ આગળ વધવાની ચાલુ થઈ હતી, બરાબર. પ્રશ્ન નંબર 25. એકતા પ્રણાલીનો સૌથી મોટી ખામી શું હતી? એ કેન્દ્રીકરણ નિયંત્રણ, બી કર્મમાં અનિયમિતતા, સી ખેડૂત શોષણ, ડી સૈન્યનો ખર્ચ. તો શું હતું? એકતા પ્રણાલી જે હતી સૌથી મોટી એમાં ખામી હતી કેન્દ્ર નિયંત્રણ બધું થતું, કર્મમાં અનિયમિતતા બી હતી, પરંતુ સૌથી મોટી ખામી છે એ લોકો ખેડૂતનું શોષણ સૌથી વધારે કરતા હતા. એટલે ઓપ્શન નંબર શું આપણા સાચો આવશે? સી, બરાબર. પ્રશ્ન નંબર 26 વિશે વાત કરીએ. ભક્તિ અને સૂફી આંદોલનમાં સામાન્ય તત્વ કયું હતું? મંદિર મસ્જિદ, બી રાજ્ય વિરોધ, સી આંતરિક આધ્યાત્મિકતા, ડી સામાજિક ક્રાંતિ. તો ભક્તિ અને સૂફી આંદોલનમાં સામાન્ય હતું આંતરિક આધ્યાત્મિકતા, બરાબર. ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 27 વિશે વાત કરીએ તો રૈયતવારી પ્રણાલીની સૌથી ખતરનાક અસર શું હતી? સરકાર અને ખેડૂત વચ્ચે સીધો સંબંધ, જમીન વેચાણ, સી અતિ ઉચ્ચ કરદર, ઓપ્શન ડી સ્થાયી જમીનદારનો અંત. તો આમાં શું આવે છે? રૈયતવારી પ્રણાલી, તો એમાં કરદર બહુ જ ઓછો હતો. એટલે કરદર વિશે ઓપ્શન જોવા જઈએ તો ઓપ્શન નંબર સી જ આપણો સાચો આવે છે. કારણ કે અહીંયા લખ્યું છે અતિ ઉચ્ચ કર દર, બરાબર. પ્રશ્ન નંબર હવે વાત કરીએ 28 વિશે. ગાંધીજી માટે અહિંસા મુખ્યત્વે શું હતી? એ નૈતિક સિદ્ધાંત, બી રાજકીય સાધન, સી ધાર્મિક વિચાર, ડી કૂટનીતિક યુક્તિ. તો ગાંધીજી માટે શું હતું? સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હતું એમના માટે રાજકીય સાધન. અહિંસા એટલે રાજકીય સાધન, બરાબર. એમના કારણે પછી અહિંસાને આગળ લઈને ગયા હતા. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 29. 1857 પછી બ્રિટિશ શાસનમાં સૌથી મૂળભૂત ફેરફારો ક્યાં આવ્યો? ઓપ્શન એ સૈન્ય પુનર્ગઠન, ઓપ્શન બી પ્રાંતિક શાસન, ઓપ્શન સી શાસનનો સ્વરૂપ પરિવર્તન, ઓપ્શન ડી કર પ્રણાલી. 1857 પછી પૂછ્યું છે બ્રિટિશ શાસનમાં મૂળભૂત ફેરફાર શું આવ્યો? તો કે એ પછી છે ને શાસનનું જે સ્વરૂપ હતું ને આખું બદલાઈ ગયું. એટલે ઓપ્શન નંબર શું? સી આપણો સાચો આવશે ઓપ્શન. કારણ કે એ વખતે જ્યારે બધું લડાઈઓ ને એવું થયું પછી બ્રિટિશ સરકારનું જે શાસન હતું ને એમાં આખું પરિવર્તન બદલાવ આવવાનો ચાલુ થયો, બરાબર. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 30 વિશે. માર્ક્સવાદી ઇતિહાસ લેખનનો મુખ્ય આધાર કયો છે? એ રાજકીય ઘટનાઓ, બી મહાન વ્યક્તિઓ,
સી આર્થિક સંબંધો, ડી ધાર્મિક વિચારધારા. તો માર્ક્સવાદી ઇતિહાસ લેખનમાં મુખ્ય આધાર તો કે આર્થિક સંબંધો પર જ હતો. એનો જે લેખ હતો આખો એ આર્થિક સંબંધો પર હતો. બરાબર. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 31 વિશે. ઉપનિષદોમાં બ્રહ્મ અને આત્મા એક જ છે એવો સિદ્ધાંત મુખ્યત્વે શું દર્શાવે છે? એ બહુ ઈશ્વરીવાદ, બી અદ્વૈત તત્વજ્ઞાન, સી દ્વૈત વિચારધારા, ડી કર્મકાંડની મહત્તા. તો ઉપનિષદો શું કહેતા હતા? અહમ બ્રહ્માસ્મિ બરાબર. એટલે આત્મા અને બ્રહ્મા છે અલગ અલગ નથી. એટલે એમનો કયો આત્મા અને બ્રહ્મ અલગ અલગ નથી. આ વિચાર જે હતો એ અદ્વૈત વેદાંત પર આધારિત હતો. કયા? અદ્વૈત વેદાંત પર આધારિત હતો. એટલે અદ્વૈત તત્વજ્ઞાન આપણો સાચો જવાબ આવશે. બરાબર. અહીંયા ઓપ્શનમાં જોઈએ તો બી સાચો આવશે, કારણ કે એના રિલેટેડ જ જવાબ મળી રહ્યો છે. બરાબર. આગળ વાત કરીએ. બુદ્ધે આત્મા નથી અંતા એવું કેમ કીધું? એ આત્માની અવગણના કરવા, બી વૈદિક વિચારોનો ઇનકાર કરવા, સી દુઃખના કારણની સમજ આપવા, ડી સંન્યાસને પ્રોત્સાહન આપવા. બુદ્ધે કીધું આત્મા નથી અંતા એવું કેમ કીધું? તો કે આત્માને સ્થિર રાખવાથી છે ને, આત્માને જ્યારે તમે સ્થિર રાખો ને તો અશક્તિ જન્મે છે. બરાબર. અને અશક્તિથી શું થાય? દુઃખ મળી રહે છે. એટલા માટે એમને એવું કીધું કે આત્મા નથી, દુઃખના નિવારણ માટે. એટલે આપણે દુઃખનું શું જો ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન નંબર સીમાં આપણો જવાબ મળી રહ્યો છે. ઓપ્શન નંબર સીમાં આપણો દુઃખ રિલેટેડ આપણને જવાબમાં જોઈએ તો દુઃખ રિલેટેડ જવાબ મળી રહ્યો છે. તો કે સી જવાબ સાચો આવી રહ્યો છે. બરાબર. પ્રશ્ન નંબર 33 વિશે વાત કરીએ. કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ રાજાનું મુખ્ય કર્તવ્ય શું હતું? એ ધર્મની રક્ષા, બી રાજ્ય વિસ્તરણ, સી પ્રજાનું કલ્યાણ, ડી શત્રુઓનો નાશ. તો કૌટિલ્યનું સૂત્ર શું હતું? પ્રજા સુખી. કૌટિલ્યનું સૂત્ર શું હતું? પ્રજા સુખે સુખમ રાજ્ઞ. એના માટે પ્રજા સુખી એ જ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. બરાબર. એટલે હંમેશા એ પ્રજાના કલ્યાણ માટે વિચારતો હતો. એટલે ઓપ્શન નંબર શું છે આપણો? સી સાચો જવાબ છે, પ્રજાના કલ્યાણ માટે. એ આગળ પણ આપણે જોયું. બરાબર. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 34. ગુપ્તકાળને બ્રાહ્મણવાદની પુનઃસ્થાપનાનો યુગ કેમ કહેવામાં આવે છે? એ બૌદ્ધ ધર્મનો સંપૂર્ણ અંત થયો, બી વર્ણ વ્યવસ્થા વધુ કઠોર બની, સી વૈદિક યજ્ઞોમાં વધારો થયો, ડી ઉપરોક્ત બધા કીધા હોય ને ત્યારે પહેલા આપણે કારણો બધાના જોઈ લેવાના, સમજી લેવાના. બરાબર. ગુપ્તકાળને બ્રાહ્મણવાદની પુનઃસ્થાપના કેમ કહેવામાં આવી? તો કે બૌદ્ધ ધર્મ જ્યારે પછાત ગયો ને તો પછી બ્રાહ્મણોને દાન, યજ્ઞ, વર્ણભેદ બધું જ વધતું ગયું. એટલે પછી એ લોકોએ ફરી એવું વિચાર્યું કે અમારે ફરી પછી બ્રાહ્મણવાદ જે છે એ બંધ કરી અને પછી ચાલુ કરવું છે ફરી ગુપ્તકાળમાં. બરાબર. એટલે બ્રાહ્મણવાદ ફરી ચાલુ કરવામાં આવ્યો. તો બુદ્ધ ધર્મનો સંપૂર્ણ અંત થયો. હા. વર્ણ વ્યવસ્થા વધુ કઠોર બની. હા. વૈદિક યજ્ઞોમાં વધારો થયો. હા. અને પછી ઉપરોક્ત બધા ઓપ્શન નંબર ડી આપણું સાચું છે. કારણ કે બૌદ્ધ ધર્મ પછાત ગયો પછી બ્રાહ્મણોને દાન, યજ્ઞ, વર્ણભેદ બધું જ વધતું ગયું. બરાબર. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 35 વિશે. એકતા પ્રણાલી અને જાગીર પ્રણાલી વચ્ચેનું મૂળભૂત તફાવત શું હતું? એ આવકનો સ્ત્રોત, બી શાસકની નિયંત્રણ પદ્ધતિ, સી સૈન્ય સેવા, ડી જમીનની માલિકી. તો ઓપ્શન નંબર વિશે વાત કરીએ તો સાચો જવાબ આપણો છે ડી. હવે એનું કારણ સમજીએ. જમીનની માલિકી તફાવત કે અમે આવકનો સ્ત્રોતનો કોઈ તફાવત હતો નહીં, શાસકની નિયંત્રણ પદ્ધતિ બી નથી, સૈન્ય સેવા પણ નથી. જમીનની માલિકી એટલે કે એકતામાં છે ને જમીન છે ને રાજ્યની હતી. એકતામાં જમીન જે હતી ને એ રાજ્યની હતી. અને જાગીરમાં જે હતો ને એમાં વધુ હક છે, વધુ વ્યક્તિગત બનતો હતો. વ્યક્તિઓ હક ચલાવતા ગયા કે આ વસ્તુ મારી છે, આ વસ્તુ મારી છે. એટલે મૂળભૂત તફાવત અહીંયા આવે છે. સોરી. પ્રશ્ન નંબર 36 વિશે વાત કરીએ. ભક્તિ આંદોલનને
સામાજિક ક્રાંતિ કેમ નહીં ગણાય? ઓપ્શન એ તે રાજકીય હતું, ઓપ્શન બી તેમાં શાસ્ત્ર આધારિતતા હતી, ઓપ્શન સી તેને વર્ણ વ્યવસ્થા નાબૂદ કરી નહીં, ઓપ્શન ડી તે માત્ર ધાર્મિક હતું. તો ભક્તિ આંદોલન અને સામાજિક ક્રાંતિ, ભક્તિ માટે આંદોલન કર્યું તો સામાજિક ક્રાંતિ કેમ નહીં? તો કે એના કારણે રાજકીય, ઠીક છે, ઓપ્શન હોઈ શકે, તેમાં શાસ્ત્ર આધારિતતા હતી, હોઈ શકે, વર્ણ વ્યવસ્થા નાબૂદ કરીને એ કોઈ ભક્તિ આંદોલન રિલેટેડ હતું નહીં, તે માત્ર ધાર્મિક હતું. હા, ભક્તિ આંદોલન કેમ ધાર્મિક હતું? હા, ભક્તિ એટલે ધાર્મિકતા, એટલે આપણે શું જવાબ આવશે? સી સાચો આવશે. એના માટે સમજો કે ભક્તિએ છે સમાનતાની વાત કરી હતી, પરંતુ વર્ણ વ્યવસ્થાનો અંત આવ્યો નહીં. બરાબર. આગળ વાત કરી પ્રશ્ન નંબર 37 વિશે. ભારતમાં ઔદ્યોગિક પછાતપણું મુખ્ય કારણ શું હતું? એ ભારતીય ટેકનોલોજી નબળી હતી, બી બ્રિટિશ શુલ્ક નીતિ, સી ભારતીય શ્રમિક આળસુ હતા, ડી મૂડીની અછત. તો ભારતીય ટેકનોલોજી વખતે સારી એવી હતી, બ્રિટિશ શુલ્ક નીતિ, હા, બ્રિટિશ વખતે બહુ જ ચુસ્ત હતા. બરાબર, ચુસ્ત એટલે બહુ જ કર વસૂલાત ને એ બધું કરતા હતા. ભારતને શ્રમિક આળસુ હતા, એનું એ કોઈ મુખ્ય કારણ હતું નહીં. મૂડીની અછત, હા, મૂડીની અછત હતી. હવે વિચારવાનું કે બે બી અને ડી માંથી શું ઓપ્શન હોય છે? તો કે ભારતીય માલ પર છે ને એ વખતે ઊંચો કર આવતો હતો, બ્રિટિશ માલ સસ્તો મળતા હતા, પણ જ્યારે એ લોકો વેચતા ને તો મોંઘા ભાવે વેચતા, એના કારણે સ્થાનિક જે ઉદ્યોગો હતા એ બધા નાશ પામવા મળે. એટલે આપણો જવાબ શું આવશે? બી સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 38 વિશે વાત કરીએ. પ્રારંભિક રાષ્ટ્રવેદીઓનો મુખ્ય વિશ્વાસ શું હતો? એ હિંસક અવરોધ, બી બ્રિટિશ ન્યાય પ્રણાલી, સી જનવિરોધ, ડી સંપૂર્ણ સ્વરાજ્ય. તો વાત કરીએ આપણે તો એનો સાચો જવાબ આવશે બી. પ્રારંભિક રાષ્ટ્રવાદીઓ શું કહેતા? બ્રિટિશ ન્યાય પ્રમાણે પર વિશ્વાસ હતો. પ્રારંભિક જે રાષ્ટ્રવાદીઓ હતા એમને તો મોડરેટ એવું માનતા હતા કે બ્રિટિશ છે ને એ ન્યાય બુદ્ધિ, મતલબ જે તમારા ન્યાયની જે છે એ સુધારવા માટે બ્રિટિશો બરાબર છે એ વખતે એટલા માટે માનતા હતા. બરાબર. પ્રશ્ન નંબર 39 વિશે વાત કરીએ. 1858 પછી ભારતની નીતિમાં ડિવાઇડ અને રૂલ કેમ બધું અપનાવાયું? એ શાસન સરળ બનાવવા, બી રાષ્ટ્રવાદ દબાવવા, સી અર્થતંત્ર સુધારવા, ડી સૈન્ય મજબૂત કરવા. તો 1858 પછી ભારતીય નીતિમાં ડિવાઇડ અને રૂલ વધ્યું એના માટે કે ધર્મ, એ વખતે શું થયું? ધર્મ, જાતિ, પ્રાંત, પછી ભેદ ઉભા થયા અને પછી એકતા, જે આ બધા લોકો જોડ્યા હતા એમને એકતા તોડવાની ટ્રાય કરી. બરાબર. એટલા માટે શું થયું? 1818 પછી ડિવાઇડ અને રૂલ વધુ અપનાવાયું કે બધા જે જોડે છે એ બધાને દૂર કરી દો. કેમ? તો કે જે રાષ્ટ્રનો વાદ છે એને દબાવવા માટે. ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. રાષ્ટ્રવાદ દબાવવા માટે આવું કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 40 વિશે વાત કરીએ. સલબાટન ઇતિહાસ મુખ્યત્વે કઈ બાબત પર આધાર આપે છે? એ રાજાઓ, બી નીતિઓ, સી સામાન્ય જનસમૂહ, ડી યુદ્ધો. સલબાટન ઇતિહાસ પૂછ્યું છે તો આમાં સામાન્ય જનસમૂહ પર આધારિત આપે છે. જવાબ નંબર સી સાચો છે. બરાબર. એની સમજૂતી સમજીએ તો એ જે સલબાટન ઇતિહાસ જે હતો એ એટલા માટે એમ માટે કે જે લોકો દબાઈ ગયેલા છે, અવગણ ગયેલા છે, એ વર્ગો છે ને એમના દ્રષ્ટિથી ઇતિહાસને લખવું કે ખબર પડે કે અમે કઈ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે, એ બધી વસ્તુઓ પર ધ્યાન આપતું હતું. બરાબર. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 41 વિશે. ઋતુર્વેદિક કાળમાં રાજસત્તા દિવ્ય અધિકાર તરીકે સ્વીકારાતી નહોતી. આનું મુખ્ય કારણ શું હતું? એ પ્રજાસત્તાક પરંપરા, બી સભા અને સમિતિની હાજરી, સી બૌદ્ધ ધર્મનો પ્રભાવ, ડી વર્ણ વ્યવસ્થાનો અભાવ. ઋતુર્વેદિક કાળમાં પૂછ્યું છે રાજસત્તા દિવ્ય અધિકાર તરીકે સ્વીકારાતી નહોતી. તો એ વખતે કે સભા અને સમિતિ છે ને જે રાજા નિયંત્રણ કરતી. સભા એ વખતે છે ને સભા અને જે સમિતિ ભરાતી હતી ને એ રાજા નિયંત્રણ કરતા કે મારા જ કંટ્રોલમાં બધું છે. તો સત્તા સંપૂર્ણ કઈ હતી? સત્તા પર કોઈ અધિકાર હતો નહીં. એટલે સત્તા અને સમિતિની હાજરી ઇમ્પોર્ટન્ટ હતી. તો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 42 વિશે. ઉત્તર વૈદિક કાળમાં જાતિ વ્યવસ્થા વધુ કઠોર બનવાનું મુખ્ય કારણ શું હતું? એ કૃષિ વિકાસ,
બી લોખંડનો ઉપયોગ, સી બ્રાહ્મિક ગ્રંથોનું પ્રભુત્વ, ડી આર્યોનું સ્થળાંતર બંધ થવું. તો એ વખતે શું હતું તો કે બ્રાહ્મણ, ઉપનિષદ, સૂત્ર અને ગ્રંથો હતા એ બધા વર્ણ સમાજિત આધારિત હતા. બરાબર. તો આમાં શું છે, બ્રાહ્મણ ગ્રંથોનું પ્રભુત્વ આપણો સાચો જવાબ છે. કારણ ફરી તમને સમજાવું કે બ્રાહ્મણ જે હતા, ઉપનિષદો, જે સૂત્રો લખતા હતા, ગ્રંથો, એ બધા વર્ણ સમાજ પર જ આધારિત હતા, બીજા કોઈના પર આધારિત હતા નહીં. બરાબર. પ્રશ્ન નંબર 43 વિશે વાત કરીએ. બુદ્ધના પ્રતિસમુદ્ગાતના સિદ્ધાંતનો અંતિમ સંદેશ શું છે? પહેલા પણ આ પ્રશ્ન એક રિલેટેડ આપણે સોલ્વ કરી ચૂક્યા છે. આ એના રિલેટેડ બીજો ક્વેશ્ચન છે. બરાબર. તો પહેલું છે આત્માની અમરતા, બી ઈશ્વરની સત્તા, સી કારણ કે પરિણામથી દુઃખ ઉત્પન્ન થાય છે, ડી કર્મકાંડ જરૂરી છે. તો એટલા માટે બુદ્ધે શું ઉદ્દેશ આપ્યો? તો કારણ પરિણામથી દુઃખ ઉત્પન્ન થાય છે. આપણે આગળ જોયું એ પ્રમાણે. બરાબર. પ્રશ્ન નંબર 44. ગુપ્તકાળના સોનાના સિક્કાઓ દિનારમાં ઘટાડો શું સૂચવે છે? એ રાજ્યની અસ્થિરતા, બી વેપાર ઘટ્યો, સી વિદેશી આક્રમણ, ડી ખેતી પર આભાર. તો સિક્કા શું હતા? વેપાર માટે ચલણ હતું, એક જાતનું વસ્તુ ખરીદવા માટે. તો એમાં ઘટાડો થાય તો શું આવે? મંદી. બરાબર. તો એમાં ઘટાડો સૂચવે એટલે શું સૂચવે? શું થયું તો સિક્કા ઓછા થાય? તો કે વેપાર ઘટ્યો હોય. તો જવાબ શું છે આપણા ઓપ્શનમાં? બી જવાબ સાચો છે, વેપાર ઘટ્યો. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 45 વિશે. સૂફી સંપ્રદાયમાં ખાનકાહનું મુખ્ય કાર્ય શું હતું? એ શાસન કેન્દ્ર, બી શિક્ષણ અને આધ્યાત્મિક માર્ગદર્શન, સી કર વસૂલાત, ડી સૈન્ય તાલીમ. તો સૂફી સંપ્રદાયમાં ખાનગાહનું એવું કેવું હતું કે હંમેશા ખાનગાહ જે હતા ને, એ ખાનગાહ એટલે આધ્યાત્મિક શાળા. બરાબર. અને સમાનતાનો પ્રચાર કરતા હતા. બરાબર. સમાનતાનો પ્રચાર કરતા હતા. હવે આધુનિક શાળા એટલે શું આવે? શિક્ષણ આવી ગયું. ઓપ્શનમાં આપણે બી શિક્ષણ આપેલું છે એટલે ઓપ્શન નંબર બી. આવી રીતે જે તમારે પહેલા ક્વેશ્ચન સમજાય એના રિલેટેડ કોઈ બી ઓપ્શનમાં દેખાતું હોય તો એ આપણે ટીક કરી દેવાનું. બરાબર. આમાંથી કેટલા જવાબો સાચા પડ્યા મને જરા કોમેન્ટમાં પણ જણાવજો તમે. પ્રશ્ન નંબર 46 વિશે વાત કરીએ. ભક્તિ આંદોલન કેમ રાજકીય ક્રાંતિ બની શક્યું નહીં? એ તેમાં જન સમર્થન નહોતું, બી તે શાસકોનો સમર્થક હતો, સી તેમાં સંગઠિત કાર્યક્રમ નહોતો, ડી તે માત્ર ગ્રામ્ય હતો. ભક્તિ આંદોલન શેના માટે કર્યું હતું? ભક્તિ માટે, સમાનતા લાવવા માટે. પરંતુ તેનો વિચાર હતો, પરંતુ બધા સંગઠનો એકસાથે ભેગા નતા થયા અને કોઈ રાજકીય બદલાવ આવ્યો નહીં. એટલે ઓપ્શન શું છે? તે સંગઠિત કાર્યક્રમ હતો નહીં, કારણ કે બધા ભેગા થયા નહીં, એના માટે માન્યા નહીં બધા. બરાબર. વાત કરીએ હવે પ્રશ્ન નંબર 47 વિશે. ડ્રોકિંગ ઓફ લેબ્સ ભારતીય શાસકોમાં સૌથી વધુ અસંતોષ કેમ લાવ્યો? એ કર વધારો, બી ઉત્તરાધિકાર છીનવાયો, સી ધર્મમાં હસ્તક્ષેપ, ડી સૈન્યમાં ભંગ. તો ડોકિંગ ઓફ લેબ્સ ભારતીય શાસકોમાં સૌથી વધુ અસંતોષ કેમ લાવ્યો? તો કે વારસાને આપણે હક ના આપો એવું કીધું. પહેલા વારસા જો હતો એનો હક ના આપ્યો અને રાજ્ય સીધું શેમાં જતું રહેતું? તો કે બ્રિટિશ શાસનમાં જતું રહેતું. હવે આના રિલેટેડ ઓપ્શનમાં જોઈએ આપણે તો કર વધારો ન હતો. ઉત્તરાધિકાર છીનવાયો તો કે હા, હક છીનવ્યો એટલે આપણા પછીનું જે પેઢીને જે આપણી બધી જમીન મિલકત મળતી એ છીનવી લીધી, બ્રિટિશ પાસે જતી રહેતી. તો વધુ અસંતોષ કેમ લાગ્યો આપણને? તો ઉત્તરાધિકાર છીનવાયો. એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે. બરાબર. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 48 વિશે. સ્વદેશી આંદોલનનો સૌથી દીર્ઘકાલીન પ્રભાવ કયો હતો? એ બ્રિટિશનો માલત્યાગ, બી સ્વરાજની માંગ, સી સ્વદેશી ઉદ્યોગની ચેતના, ડી વિભાજન વિરોધ. તો સ્વદેશી આંદોલન પૂછ્યા છે. બરાબર. તો આત્મનિર્ભરતાનો વિચાર ક્યાંથી આવ્યો હતો? તો કે સ્વદેશી આંદોલનો પહેલા જ્યારે નીકળ્યા ત્યારથી પછી આવ્યા હતા ને. તો સ્વદેશી આંદોલનો સાથે સ્વદેશી ઉદ્યોગ પહેલા આપણે નિર્ભરતા પોતે થઈએ સ્વદેશ પર. તો ઓપ્શનમાં શું છે? સી. પહેલા સ્વદેશ પર નિર્ભર થાવ. બરાબર. એક્ઝામ્પલ લઈએ ખાદી ઉદ્યોગ. બરાબર.
ઓપ્શન નંબર 49 વિશે વાત કરીએ. ભારત સરકારની અધિનિયમ 1858નું મુખ્ય પરિણામ શું હતું? એ પ્રાંતીય સ્વતંત્રતા, બી કંપનીના શાસનનો અંત, સી ભારતોની સત્તા, ડી કરમાં છૂટ. તો સરકાર નિયમ 1858 પછી શું થયું? કંપનીના શાસકનો અંત થયો. કેમ? તો કે ઈસ્ટ ઇન્ડિયા જે કંપની હતી, ઈસ્ટ ઇન્ડિયા જે કંપની હતી એ શું થઈ? હટી ગઈ. ત્યાર પછી બ્રિટિશનું જે સીધું શાસન હતું એ બધું બંધ થઈ ગયું. સીધું શાસન જે હતું એ બધું બંધ થઈ ગયું. એનામાં શું થયું? કંપનીના શાસકનો અંત થઈ ગયો. ઓપ્શન નંબર બી રાઈટ આન્સર. ઓકે, આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 50 વિશે. રાણજીત ગુહા સાથે જોડાયેલ ઇતિહાસ લેખન કઈ વિચારધારા દર્શાવે છે? એ માર્ક્સવાદી, બી રાષ્ટ્રવાદી, સી સબાલ્ટન કે ડી ઉદારવાદી? તો વાત કરીએ તો સામાન્ય લોકોની દ્રષ્ટિએ આપણે જોઈએ બરાબર, રણજીત ગુહા સાથે કઈ વિચારતા? તો લોકો સામાજિક બધું વસ્તુઓ વિચારતા હતા. તો સામાજિક વિચારવાળું કોણ હતું? કે સબાલ્ટન. બરાબર. આગળ વાત કરીએ તો આપણા ક્વેશ્ચનો પૂરા થઈ ગયા, 50 ક્વેશ્ચનો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. આવા દરરોજ આપણે 50 ક્વેશ્ચનો એક હિસ્ટ્રી છે, એવી રીતે અલગ અલગ ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, દરરોજ 50 ક્વેશ્ચનો હું અપલોડ કરતી રહીશ MCQ. અને એક ક્વેશ્ચનના જ્યારે 50 MCQ બચશે પછી આપણે પ્રિલિમ્સનું લેવલનું પતી જશે, પછી મેન્સ માટે પણ હું આવા ક્વેશ્ચનો લાવતી રહીશ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ.